તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હું મારી ચેનલમાં હું ભાવેશ સોલંકી તમારા બધાનું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. આજે હું આવ્યો છું અમદાવાદની અંદર અટલ બ્રિજ છે ત્યાં. તો આ બ્રિજ 700 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આની સુંદરતા અતિ સુંદર છે આ બ્રિજ. તો મેં ટિકિટ લઈ લીધી છે, જો પર પર્સન 30 રૂપિયા ટિકિટ છે, તો 2 લીધી છે. હું ને પંકજ આવ્યા છે એ માટે. તો ચાલો હવે આગળ જઈએ અને બતાવું તમને કે અટલ બ્રિજ કેવો સરસ મજાનો બનાવ્યો છે. 700 કરોડનો ખર્ચો કર્યો તો કંઈક હશે જ એટલો સરસ મજાનો. તો મારો વિડીયો જોતા રહેજો અને આ તમને વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, શેર કરજો અને પ્લીઝ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે જોઈએ આગળ. તો મિત્રો જો અત્યારે કેટલા બધા પબ્લિક છે, માણસો છે, જોવા માટે રોજ આવે છે. અને ટિકિટ લીધી પછી આપણે 30 મિનિટ વેલિડ હોય છે. 30 મિનિટ બાદ આપણે જોઈને પાછું નીકળી જવું જોઈએ. અને જો અહીંની સેફટી માટે આ ગ્લાસ લગાવવામાં આવ્યા છે, તે પણ સરસ છે. તો ચાલો હજી જઈએ આગળ. અને ફોટોગ્રાફી માટે તમારે હોય તો એકદમ સરસ બેસ્ટ લોકેશન છે અહીંયા. કેમ કે જો તમે કેટલા બધા સેલ્ફી લે છે, ફોટો લે છે. કેમ કે ફોટોશૂટ માટે એકદમ નેચરલી નજારો હોય છે અહીંયા. તો અહીંયા જો આપણે અત્યારે નાસ્તા માટે પણ છે, કોઈને નાસ્તો કરવો હોય તો તે પણ અત્યારે અહીં વચ્ચે અવેલેબલ છે અટલ બ્રિજમાં. જો તમારે કંઈ પણ નાસ્તો કરવો હોય તો તમે અહીંયા કરી શકો લઈને. ઘણા ખરા માણસો અહીંયા નાસ્તો કરે જ છે ઓલરેડી. તો જો અહીંયા કેટલો સરસ મજા છે. નીચે સુધી આર પાર દેખાય છે, પણ થોડો મેલો થઈ ગયો છે એ માટે ક્લિયર નથી દેખાતું. બાકી નીચે સીધો છે આ, કે નીચે ડાયરેક્ટ નીચે નદી પાણી છે એ દેખાઈ શકે. તો ચાલો જો અહીંયા આ પણ કેટલું સરસ મજાનું ડેકોરેશન છે. તો આ તરફ બીજી શોપ છે નાસ્તા માટેની. તો ચાલો કંઈક નાસ્તો લઈને અમે પણ નાસ્તો કરીએ. તમે બધા હાલો નાસ્તો કરવા. તો ચાલો હું ને પંકજ થોડું ઘણું કંઈક નાસ્તો કરી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમારા ભાવેશભાઈ છે, જે કોઈ કપલના ફોટોશૂટ કરી રહ્યા છે. અમારા ભાવેશભાઈ કેટલા નેચરી ફ્રેન્ડલી બધાને હેલ્પ કરે. જો કેવા સરસ મજાના ફોટા પાડી રહ્યા છે અમારા ભાવેશભાઈ. તો અહીંયા જે બધા લોકો છે એ સેલ્ફી ફોટા બહુ પાડી રહ્યા છે. બધાને બહુ આનંદ આવી રહ્યો છે અહીંયા. તમે જરૂરથી આવજો આ અટલ બ્રિજ ઉપર. એમ કહેવું તો કહી શકાય કે અમદાવાદનું આ એક ઘરેણું કહેવાય, આપણે એવી રીતના પણ કહી શકાય. કેમ કે આનો નજારો બહુ અતિ સુંદર છે. અને એમાંય ખાસ કરીને રાત્રે જે આ બધી લાઇટો લાગેલી છે, એ લાઇટોનો શો જે આવે એ એકદમ એનો લુક બહુ સરસ મજાનું આવતું હોય છે. જો અહીંયા કેવું શાંત મ્યુઝિક પણ વાગી રહ્યું છે, તમે સાંભળી શકતા હશો. તો જબરદસ્ત અહીંયાનો નજારો છે, બહુ મસ્ત મજા આવી રહી છે. અમે ખૂબ એન્જોય કરી રહ્યા છીએ. અને આ તમે જોઈ શકો છો સાબરમતી નદી છે. સાબરમતી નદી ઉપર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.
સરકારશ્રી દ્વારા 700 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તો બહુ જ જબરદસ્ત આ બ્રિજ બન્યો છે અને તમે જોઈ શકો છો અને કેટલા જાડા પાઇપ, કેટલું સ્ટીલ વાપરવામાં આવ્યું છે. બહુ સુરક્ષાનું, સેફટીનું બહુ જ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે આ ગ્લાસ પેનલ છે એ ડબલ ગ્લાસ પેનલ લગાડવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા ડબલ ગ્લાસ પેનલ છે. સેફટીમાં જરાય પણ શૂટ કરવામાં આવી નથી. અને ખાસ કરીને અહીંયા પણ તમે જોઈ શકો છો સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને તમે જો આવો અહીંયા તો તમે પણ ખાસ કરીને સફાઈનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખજો. અહીંયા બહુ સુંદર મજાનો અહીંયા પબ્લિક પણ આવવાને અત્યારે ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. અહીંયા અત્યારે બહુ ઘણા બધા માણસો છે. તો જો ફાઇનલી સરસ મજાનું આઈસ્ક્રીમ લીધું. તો ચાલો તમે બધા પણ આઈસ્ક્રીમની મજા લેવા માટે, હું ને પંકજ પણ આઈસ્ક્રીમની મજા લઈએ અત્યારે. જો અને સરસ મજાનો અહીંયા અત્યારે માહોલ છે. તો ચલો મિત્રો, હવે આપણે અહીંયાથી નીચે ઉતરવાનું છે. તો હવે આપણે અહીંયાથી નીચે ઉતરીએ અને જો ભાવેશભાઈ કેટલું એન્જોય કરી રહ્યા છે, કેટલી મજા, સરસ મજા એને આવી રહી છે. અહીંયા નીચે સીડીઓ લાગેલી છે. તો અહીંયાથી નીચે ઉતરવાનું છે અને અહીંયા આપણો આ અટલ બ્રિજ છે, આ સામેનો કાંઠો આવી ગયો છે. તો ચલો આપણે નીચે ઉતરીને એક અલગ રાઈડ માણીએ. તો જોઈએ હવે અલગ નીચે કઈ અલગ રાઈડ છે. તમે બધા એક્સાઇટેડ હશો કે કઈ અલગ રાઈડ છે. તો અમે તમને કહેશું કે નીચે પણ શું શું છે, બધું બતાવીશું. તો મિત્રો ચલો હવે આપણે સીડીઓ ઉપર આવી ગયા છે. સીડી ઉપર નીચે ઉતરીએ અને આ જો કેવી સરસ મજાની સાબરમતી નદી, જે અમદાવાદની જીવાદોરી સમાન છે. પૂરા અમદાવાદ શહેરમાં, આખા અમદાવાદ શહેરમાં સાબરમતી નદીનું પાણી જાય છે પીવા માટે. કેટલી સુંદર સરસ મજાની, જો કેવું પક્ષી મસ્તનું તરે છે, તમે જોઈ શકો છો. નીચે અંદર ચાલ્યું ગયું છે. બહુ જ સુંદર નજારો છે અહીંયાનો. ને આપણા ભાવેશભાઈને તો અહીંયા ખૂબ મજા આવી રહી છે. અટલ બ્રિજની નીચે હવે અમે આવી ગયા છે અને આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ જગ્યા છે આપણે સાબરમતી રિવરફ્રન્ટ. અને સાબરમતી રિવરફ્રન્ટ કહેવાય. તમે જો કેટલું સરસ મજાનું સાબરમતી રિવરફ્રન્ટ છે. અહીંયા સહેલાણીઓ ચાલવા માટે આવે છે અને એક બીજું ખાસ કરીને કે અહીંયા સાયકલિંગની સુવિધા પણ છે. તો ચલો હવે આપણે અત્યારે જઈએ સાયકલિંગ માટે. જો શક્ય હશે તો આપણે સાયકલિંગ કરીને તમને બતાવીશું અહીંયા કેવી સરસ મજા આવે છે સાયકલિંગની. તમે જો અહીંથી આ અટલ બ્રિજનો નજારો તમે જોઈ શકો છો. કેવું સરસ મજાનું, કેટલું જોરદાર અટલ બ્રિજ અહીંયાથી દેખાઈ રહ્યું છે. બહુ જ આનો નજારો તમે જોઈ શકો છો, સુંદર છે. તો ચાલો મિત્રો, આપણે હવે ફાઇનલી સાયકલ મળી ગઈ છે. હવે તમે જો કેવી મસ્ત મજા આવી રહી છે અમને. આપણે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સાયકલિંગની મજા માણી રહ્યા છીએ. અત્યારે આપણે અટલ બ્રિજ ઉપર આવ્યા હતા, ત્યાંથી નીચે અમે ઉતર્યા છીએ. અહીંયા ઘણી બધી સાયકલો છે જે આપણે રાઈડ ઉપર રેન્ટ ઉપર મળી જાય છે. તો અમે આ સાયકલિંગ 40 રૂપિયાનો અડધો કલાક માટે રેન્ટ ઉપર લીધી છે. આપણે અહીંયા મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ રેન્ટ ઉપર મળી જાય છે. એમાં કેવું છે કે 500 રૂપિયા ડિપોઝિટ પેટે જમા કરાવવા પડશે. તો અમે અડધો કલાક માટે 40 રૂપિયા પે કરી અને સાયકલ લીધી છે. તો હવે ચાલો આપણે બધા સાયકલની મજા માણીએ. તો જો કેવી મજા આવે છે. પંકજે પણ મજા માણી, તો હું પણ થોડી ચલાવી લઉં સાયકલ ને હું પણ થોડીક સાયકલની સવારી કરીને મજા લઈ લઉં. કેમ કે અહીંયા આવ્યા તો સાયકલની સવારી પણ હતી, તો આની પણ મજા લઈ લઈએ. પંકજે જેમ કીધું એમ 40 રૂપિયામાં અડધી કલાક છે. તો ચાલો હું પણ એક લાંબી ચક્કર મારી આવું ને જઈ આવું.
ચાલો દોસ્તો હવે સાયકલની મજા માણવા. જો કેવો મસ્ત મજા આવે છે અહીંયા સાયકલની. પવન છે, ઠંડો ઠંડો પવન છે, સાબરમતી નદી છે અને સાબરમતી નદીના રિવરફ્રન્ટ ઉપર આપણે સાયકલિંગ કરી રહ્યા છીએ અત્યારે. જો કેટલી સરસ મજાની સાયકલ છે અને 40 રૂપિયાના રેન્ટમાં આપણે અત્યારે અહીં સાયકલ મળે છે. તો જોરદાર મજા આવે છે સાયકલિંગ કરવાની. તમે અહીંયા અટલ બ્રિજ ઉપર આવો અને સાબરમતી રિવરફ્રન્ટ આવો તો જરૂરથી એક વખત સાયકલિંગની મજા લેજો. બહુ જોરદાર મસ્ત મજા આવી રહી છે અત્યારે અમને અહીં સાયકલિંગ કરવાની. જો તમને દેખાશે પાછળની સાઈડે અટલ બ્રિજ પણ છે અને આ બાજુ નદી સાબરમતી નદી પણ છે. તો બહુ મજા આવી રહી છે. અમે બહુ ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ અમદાવાદને. તો તમે બધા પણ જરૂરથી કમેન્ટ કરજો તમને કેવી લાગી આ સાયકલની રાઈડ અને કેવું લાગ્યું આપણું અટલ બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ કેવું લાગ્યું જરૂરથી અમને કમેન્ટમાં જણાવજો. જેથી કરીને અમે અમારા વિડીયોમાં હજી આવા બધા ઘણા બધા વિડીયો અમે અવનવા આવશું. તમે બધા જોતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવી દીજો જેથી કરીને અમારા આવા નવા વિડીયો તમને આવતા રહે. તો મિત્રો તમને કેવો મારો વિડીયો લાગ્યો અટલ બ્રિજનો? તો મેં તો સરસ મજાનો તમને દેખાડવાની ટ્રાય કરી જ છે જેટલું બન્યું એટલું મારાથી મેં. તો હવે આ વિડીયો તમને ગમે તો એક લાઇક કરી દેજો, શેર કરી દેજો તમારા ફ્રેન્ડને અને પ્લીઝ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા નવા વિડીયો મારા જોવા મળશે તમને. તો ચાલો એક નવા વિડીયોમાં મળીશું અને બસ મને તો અહીંયા ખૂબ જ મજા આવી. તમને કેવું લાગ્યું તો કહેજો. અને અહીંયા નાસ્તા માટેની પણ છે. તમે પાછા આવો તો અહીંયા પાછળ જો બધા નાસ્તો કરે છે તો નાસ્તો પણ કરજો જરૂર આવો તો. ચાલો બધાને ટાટા બાય બાય. એક નવા વિડીયો સાથે મળીશું.